એમેઝોન રેઇન ફોરેસ્ટ જે વિશ્વનું સૌથી મોટું ઉષ્ણકટિબંધીય જંગલ છે. આ જંગલના વિકાસમાં સહારા રણનો ખૂબ જ મોટો ફાળો છે. દર વર્ષે લાખો ટન ધૂળ સહારાથી 5000 માઇલથી પણ વધારે અંતર કાપી એટલાન્ટિક મહાસાગરને પાર કરે છે અને એમેઝોનને પોષણ આપે છે, જે જંગલને હરિયાળું અને જીવંત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ રસપ્રદ પ્રક્રિયા ઉનાળા દરમિયાન સહારા ઉપર બનેલા સહારન એર લેયર નામના ગરમ અને સૂકા હવાના સ્તરથી શરૂ થાય છે. શક્તિશાળી પવનો રણમાંથી સૂક્ષ્મ ધૂળના કણોને વાતાવરણમાં ઊંચે ઉઠાવે છે. આ કણો હવાની સ્તરનો ભાગ બની જાય છે. પછી આ ધૂળ એટલાન્ટિકને પાર કરતી લાંબી મુસાફરી શરૂ કરે છે. ક્યારેક 20,000 ફૂટ ઊંચાઈએ પહોંચી જાય છે. અનેક દિવસો, અનેક અઠવાડિયા જેટલા સમય સુધી સફર કર્યા પછી આ ધૂળ આખરે દક્ષિણ અમેરિકામાં પહોંચી જાય છે. આ ધૂળમાં ફોસ્ફરસ નામનું એક પોષક તત્વ ભરપૂર હોય છે, જે છોડનો વિકાસ માટે અત્યંત જરૂરી છે. એમેઝોનમાં ભારે વરસાદના કારણે જમીનમાંથી પોષક તત્વો ધોઈને નીકળી જાય છે. સહારાની આ ધૂળ આવીને આ ખૂટેલા પોષક તત્વોને ફરીથી પૂરા કરે છે.